હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 2 તેમાં ઇંગ્લિશનો પહેલો એકમ સ્માઇલ પ્લીઝ તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં શરૂઆતમાં પહેલાં લેટ્સ પ્રેક્ટિસ કરીને વાક્યો આપવામાં આવ્યા છે। સિંગિંગ રાઇમ્સ, યુઝિંગ ડિક્શનરી, ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ, using loan words, asking question with WH, singular and plural name। આગળ એક્ટિવિટી 1 આપવામાં આવી છે, રીડ એન્ડ એન્જોય। તો અહીંયા પોએમ આપવામાં આવી છે, વોક એન્ડ રન। વોક એન્ડ રન, ડુ ધ ફન, સિંગ એન્ડ ફ્લાય, ગીવ ઇટ અ ટ્રાય, પ્લે એન્ડ કુક, then read the book, jump and shout, just try it out, dance and clap, tap tap tap, skip and hop, you are on the top, give and take, make a cake, throw the ball, touch the wall। તો આ રીતે અહીંયા એક પોએમ આપવામાં આવેલી છે। આગળ જોઈએ એક્ટિવિટી 2, રીડ ધ પોએમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ્સ। તો પોએમ આપણે સાંભળી તેના પરથી અહીંયા સ્પેલિંગ આપેલા છે, તે સ્પેલિંગ આપણે અધૂરા સ્પેલિંગ આપવામાં આવેલા છે તેને આપણે પૂરા કરવાના છે। તો પહેલું આવશે, તો પહેલું સ્પેલિંગ થશે SING સિંગ, બીજું થશે JUMP જમ્પ, ત્રીજું થશે SHOUT શાઉટ, ચોથું થશે MAKE મેક, પાંચમું થશે TOUCH ટચ, છઠ્ઠું થશે WALK વોક। એક્ટિવિટી 3 જોઈએ, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ। તો પોએમમાંથી આપણે રાઇમિંગ વર્ડ શોધીને તેના લખવાના છે। પહેલું છે રન, તો તેનું થશે ફન, બુક તો કુક, આઉટ તો શાઉટ, કેક તો ટેક, બોલ તો વોલ। તો આ રીતે આપણે અહીંયા રાઇમિંગ વર્ડ્સ લખવાના છે। આગળ જોઈએ એક્ટિવિટી 4, ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ગિવન ઇન ધ ટેબલ એન્ડ એન્સર્કલ ધેમ। તો અહીંયા જે 4 શબ્દો આપવામાં આવેલા છે તે આપણે અહીંયા ટેબલમાં કોષ્ટકમાં શોધીને તેને રાઉન્ડ ગોળ કરવાના છે। તો પહેલું છે શીપ, બીજું છે ટેક, ત્રીજું છે ટેપ અને ચોથું છે બોલ। તો આ રીતે જે આપેલા શબ્દો છે તેને અહીંયા ટેબલમાંથી શોધીને તેને સર્કલ કરવાના છે। આગળ જોઈએ એક્ટિવિટી 5, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। અહીંયા જે ફકરો આપેલો છે તે વાંચી અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। તો આપણે પહેલાં તે ફકરો વાંચી લઈએ। ધેર આર 3 કલર્સ ઇન અવર નેશનલ ફ્લેગ। આપણા જે નેશનલ ફ્લેગ રાષ્ટ્રધ્વજમાં 3 કલર હોય છે। ધ સેફ્રોન ઇઝ ધ ટોપ, સેફ્રોન એટલે કે કેસરી, ઉપર કેસરી કલર હોય છે। ધ વ્હાઇટ ઇઝ ઇન ધ મિડલ, વચમાં વ્હાઇટ એટલે કે સફેદ કલર હોય છે। ધ ગ્રીન ઇઝ એટ ધ બોટમ, તો લીલો કલર નીચે લીલો કલર હોય છે। ધેર ઇઝ અ નેવી બ્લુ અશોક ચક્ર ઇન ધ મિડલ ઓફ ધ ફ્લેગ। નેવી બ્લુ કલરનો અશોક ચક્ર ધ્વજની વચમાં હોય છે। ધેર આર 24 સ્પોક્સ ઇન ધ અશોક ચક્ર, તો અશોક ચક્રમાં 24 આરા હોય છે। તો હવે આ ફકરા પરથી અહીંયા પ્રશ્નો આપવામાં આવેલા છે તેના જવાબ આપણે લખવાના છે। તો અહીં ક્વેશ્ચન 1 છે, હાઉ મેની કલર્સ આર ધેર ઇન અવર નેશનલ ફ્લેગ? તો ધેર આર 3 કલર્સ ઇન અવર નેશનલ ફ્લેગ। ક્વેશ્ચન 2, ફાઇન્ડ સિમિલર વર્ડ
ફોર સેન્ટર, તો સેન્ટરનો સમાનાર્થી વર્ડ શોધીને લખવાનો છે, તો તે થશે મિડલ. ક્વેશ્ચન 3, વોટ ઇઝ ધ કલર ઓફ ધ અશોક ચક્ર? અશોક ચક્રનો કલર કયો છે? તો ધ કલર ઓફ ધ અશોક ચક્ર ઇઝ નેવી બ્લુ. ક્વેશ્ચન 4, there are 20 spokes in the અશોક ચક્ર, ટ્રુ ઓર ફેલ્સ? તો આન્સર થશે ફેલ્સ, કેમ કે તેમાં 24 સ્પોક્સ હતા. ક્વેશ્ચન 5, ઇઝ ધેર ધ સેફ્રોન કલર ઇન અવર નેશનલ ફ્લેગ? શું આપણા રાષ્ટ્રધ્વજમાં કેસરી કલર છે? તો યસ, ધેર ઇઝ ધ સેફ્રોન કલર ઇન અવર નેશનલ ફ્લેગ. એક્ટિવિટી 6, ડ્રો અ પિક્ચર એન્ડ રાઇટ અબાઉટ. અહીં એક્ઝામ્પલ તરીકે બુકનું આપેલું છે, બુક એનું પિક્ચર આપેલું છે અને તેના વિશે 2 વાક્યો લખેલા છે. ઇટ ઇઝ અ બુક, આઈ રીડ ધ બુક. તો અહીંયા બાજુમાં એન એપલ, તો આપણે અહીં એપલનું ચિત્ર દોરવાનું છે અને તેના વિશે 2 વાક્યો લખવાના છે. તો ઇટ ઇઝ એન એપલ, આઈ ઈટ ધ એપલ. આગળ જોઈએ એક્ટિવિટી 7, સ્ટડી ધ પિક્ચર એન્ડ ચૂઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા પિક્ચર એટલે કે ચિત્ર જોઈને આપણે અહીંયા સાચા જવાબ આપવાના છે. તો અહીંયા ક્વેશ્ચન જોઈ લઈએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ધ, તો આ પિક્ચર શેનું છે? સ્કૂલ, પાર્ક, હોસ્પિટલ કે બસ સ્ટેશન? તો આનો આન્સર થશે બી, પાર્ક. બીજો ક્વેશ્ચન જોઈએ. હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક? તો બગીચામાં કેટલા બાળકો છે? તો 6, 8, 9 કે 2? તો આનો આન્સર થશે 6. આગળ ત્રીજો ક્વેશ્ચન છે, હુ ઇઝ સ્વિંગિંગ? કોણ હિંચકા ખાય છે? વિજય, રીટા, સારા કે રાજુ? તો આનો આન્સર થશે સી, સારા. ચોથું ક્વેશ્ચન છે, આર્યન ઇઝ, અહીંયા ખાલી જગ્યા આપવામાં આવેલી છે. આર્યન ઇઝ સ્પેસ અ બુક. તો ડ્રોઈંગ, પ્લેઇંગ, રીડિંગ કે રાઇટિંગ? તો આવશે સી, રીડિંગ. ક્વેશ્ચન 5, હુ ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી? રીટા, સારા, આર્યન કે અમિત? તો આનો આન્સર થશે ડી, અમિત. આગળ એક્ટિવિટી 8, સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં પણ ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ આપવાના છે. આપણે ચિત્ર જોઈ લીધું. હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપેલું છે, આર ધેર ટ્રીઝ ઇન ધ પિક્ચર? તો યસ, ધેર આર. ઇઝ ધેર અ રોડ ઇન ધ પિક્ચર? પિક્ચરમાં રોડ નથી, તો નો, ધેર ઇઝ નોટ. તો પહેલો ક્વેશ્ચન છે, ઇઝ ધેર અ બોલ ઇન ધ પિક્ચર? તો આન્સર થશે યસ, ધેર ઇઝ. આર ધેર ક્લાઉડ્સ ઇન ધ પિક્ચર? પિક્ચરમાં વાદળા છે, તો યસ, ધેર આર. આગળ ત્રીજો ક્વેશ્ચન જોઈએ. ઇઝ ધેર અ રિવર ઇન ધ પિક્ચર? નો, ધેર ઇઝ નોટ. અંદર રિવર એટલે કે નદી નથી. ઇઝ ધેર અ ટેમ્પલ ઇન ધ પિક્ચર? તો આનો આન્સર થશે નો, ધેર ઇઝ નોટ. ટેમ્પલ એટલે મંદિર, અંદર મંદિર નથી. આર ધેર 6 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર? આનો આન્સર થશે યસ, ધેર આર. અંદર ચિત્રમાં 6 બાળકો છે. આગળ ફન ઝોન આપવામાં આવેલું છે. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. જે સાચો સ્પેલિંગ હોય તેને ગોળ કરવાનું છે. તો પહેલામાં આવશે, પહેલાનો આન્સર થશે બી, BICYCLE, બાઇસિકલ. બીજાનો આન્સર થશે એ, STUDENT, સ્ટુડન્ટ. ત્રીજાનો આન્સર થશે સી, BUTTERFLY, બટરફ્લાય. ચોથાનું આન્સર થશે ડી, BIRD, બર્ડ. પાંચમાનું આન્સર થશે
SMILE સ્માઇલ. આગળ જોઈએ સર્કલ ધ ઓડ વન. જે અલગ પડતું હોય તેને ગોળ કરવાનું છે. તો પહેલામાં આન્સર આવશે એ મેંગો, બીજામાં આવશે ડી બેંગલ, ત્રીજામાં આવશે ડી પ્લાસ્ટિક, ચોથામાં આવશે એ સ્વીટ, કેમ કે અહીંયા સ્વીટના નામ આપેલા છે અને અહીંયા એકલું સ્વીટ લખેલું છે. પાંચમામાં આવશે પેન. તો આ રીતે આપણે અહીં એકમ 1 સ્માઇલ પ્લીઝના પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા કર્યું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.